અંકલેશ્વર નગરપાલિકામાં ₹89,000નો વેરો અને ભાડું નહીં આપનારા વેપારીની દુકાન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકાના હાઉસ ટેક્સ વિભાગ, વ્યવસાય વેરા તેમજ જમીન અને દુકાન ભાડાના બાકી પડતા નાણાં માટે 9 ટીમ બનાવી 9 વોર્ડમાં વસૂલાત શરૂ કરી છે. જ્યારે એક વિશેષ ટીમ બનાવી તમામ પ્રકારના બાકી વેરા માટે કડક કાર્યવાહી રૂપે સીલ પ્રક્રિયા શરૂ કરી હતી. ગત રોજથી સીલ કરવાની પ્રક્રિયા શરૂઆત બપોર બાદ શરૂ કરાતા પાલિકા કચેરી નીચે આવેલ દુકાનો જેમનું ભાડું, વ્યવસાય વેરો, હાઉસ ટેક્સની બાકી વેરા માટે પહોંચતા એક દુકાનદાર 50,000 ભાડું ત્વરિત અસરથી ભરી દેતા સીલ પ્રક્રિયાથી બચ્યા હતા. તો અન્ય દુકાન નંબર 16માં 6,123, દુકાન ભાડું 52,000, દુકાન વેરો 15,000 અને વ્યવસાય વેરો 16,000 મળી કુલ 89,000 રૂપિયાની બાકી પડતા રૂપિયા માટે પહોંચતા રૂપિયાની ભરાઈ નહીં કરતા સીલ મારવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન પાલિકા દ્વારા ઘર વેરો 2.50 લાખ, વ્યવસાય વેરો 66,000 અને મિલકત ભાડું 50,000 રૂપિયા મળી કુલ 3.66 લાખની વસૂલાત કરાઈ હતી. અંકલેશ્વર નગરપાલિકામાં વેરા વસૂલાતની સઘન કામગીરી શરૂ કરવામાં આવેલી છે. જે બાબતે આજે જે મોટા બાકીદારો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક દુકાનનો 55,000 રૂપિયા હાઉસ ટેક્સ, 55,000 રૂપિયાનો વેરો અને 18,000 રૂપિયા પ્રોફેશનલ ટેક્સ બાકી હતો. એ દુકાનને સીલિંગ કરવામાં આવી છે. તેમજ વોર્ડ વાઇઝ ટીમ બનાવી જે વોર્ડમાં 25,000 રૂપિયા કરતાં વધારે બાકીદારો છે તેમની સામે આગામી સમયમાં સઘન કાર્યવાહી કરવામાં નગરપાલિકા દ્વારા આવનાર છે.